વડોદરા મહાનગર એટલે વડોદરા કોર્પોરેશન દ્વારા અને સ્પેશિયલ જે અમારા સુરેશ તુવેરભાઈની ઓફિસ છે, કોમર્શિયલ જે વિભાગ છે એમના દ્વારા મારા ડાયરાના દિવસે બેનર ઉતારી લેવામાં આવ્યું હતું પાર્ટી પ્લોટની અંદરથી. મારી છબી ખરડાઈ, લોકોમાં પ્રોગ્રામ કેન્સલ થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો જે મારો પ્રોગ્રામ હતો સાંજે સવારે 10 વાગે આવીને બેનર ઉતારી દીધું. ત્યારબાદ ઇનલીગલી બેનર ઉતારતા જ્યારે અમે ઉગ્ર રજૂઆત કરી તો સાંજે 5-5:30 વાગે બેનર પરત કર્યું હતું. એ અધિકારીએ આજે ઇતિહાસમાં પહેલીવાર લેખિતમાં માફી પણ માંગી છે અને લેખિતમાં એમણે કીધું પણ છે કે આ બેનર અમારા જે કાર્ય એ છે એનાથી ભૂલથી ઉતરાઈ ગયું હતું. તેમ છતાં કોર્પોરેટર જે છે મીનાબા ચૌહાણ, જેમના બેનર ચોકડી પર કોર્પોરેશનની જગ્યા પર ઇનલીગલી રીતે દિશાસૂચક એટલે વડાપ્રધાનનું ઘર આ બાજુ છે એવું વડાપ્રધાન પણ બેનર નથી મારતા, મુખ્યમંત્રી પણ બોર્ડ નથી મારતા, કોઈ મિનિસ્ટર બોર્ડ નથી મારતું, કોઈ નેતા બોર્ડ નથી મારતું, કોઈ અધિકારી બોર્ડ નથી મારતા કે અમારું ઘર આ બાજુ છે, પોતાના ઘરથી 1-1.5 કિલોમીટર દૂર. અને એમાં જ્યારે આ બેને લોખંડના બેનર ચોકડી પર અથડાય અને કોઈ મરી જાય એ રીતનું લોખંડના પરમાનન્ટ સ્ટ્રક્ચર સાથે જ્યારે બોર્ડ માર્યું છે અને અમે બોર્ડ હટાવવા માટે આજે બપોરથી 2 વાગ્યાથી સુરેશ તુવેર સાહેબની ઓફિસમાં બેઠા છે ધરના પર. આખો દિવસ રકઝક કર્યા બાદ લેખિતમાં એ લખીને આપે છે કે એ બોર્ડ હટાવવાનું કામગીરી અમારી નથી. કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે જે આખા વડોદરા શહેરનું સંચાલન કરે છે, જ્યાંથી આખા શહેરના બોર્ડર તૂટે છે, જે લોકો ઉનાળામાં ગેરકાયદેસર ઘર કહીને લોકોના ઘર છોકરા ઉનાળામાં તોડીને એમને રોડ પર મૂકી દે છે, એ આજે ભાજપનું બોર્ડ હટાવવાનું આવ્યું તો એ કહે છે એ અમારામાં નથી આવતું. એવું લેખિતમાં આપ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આવી રીતે કોઈ લેખિતમાં આપે છે અને આ અધિકારીએ લેખિતમાં આપ્યું છે. નવાઈની વાત છે. એવું કહે છે કે આ વિષય અમારામાં નથી આવતો, તમે વોર્ડ એન્જિનિયરને સંપર્ક કરો, એ હટાવશે, અમે ના હટાવી શકીએ આવા ભાજપના દિશાસૂચક બોર્ડ. તમારો કાર્યક્રમ તો ખાનગી પાર્ટી પ્લોટમાં હતો. અમારો કાર્યક્રમ ખાનગી પાર્ટી પ્લોટમાં તો એ હટી ગયો, એ બેનર હટાવાય છે. પણ આ કોર્પોરેશનની અંદર રોડ પર લગાવેલું ચોકડી પર જાહેર જીવનને જોખમ સ્વરૂપે બેનરને દિશાસૂચક બેનર કહે છે. એ દિશાસૂચક બેનર લગાવવાની કોઈ ટર્મ કન્ડિશન નહીં, સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થયો નથી, કોઈ જગ્યાએ પાસ થયો. આવા સૂચન લગાવવાની પરવાનગી પણ કોઈ આપતું નથી. અને વ્યક્તિગત તમે જે કોઈ હો, તમારું ઘર આ બાજુ છે એ દિશા પર ચોકડીઓ પર બેનર લગાવવાનું કદાચ ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે આવી. કાઉન્સિલરે ધમકી આપી. કાઉન્સિલર અમને કીધું ચોખ્ખું કે તમારાથી હમણાં સોશિયલ મીડિયા પર થયું કે જે ઉખાડવું જે તાકાત લગાવી લગાડી દો, આ મારું બેનર ઉતારીને બતાવો. આવું એક કાઉન્સિલરની ગર્જના હતી. ભાજપ સામે નસ્તમસ્તક થઈ ગયેલા અમારા અધિકારીઓ જે બપોરનો એમની જોડે રકઝક કરું છું, બપોરનો એમની જોડે મગજમારી કરું છું, બપોરનો ખાધા પીધા વગર હું એમની જોડે એ કરું છું કે બોર્ડ તમે મારું ઉતાર્યું હતું તો કે અમારી ભૂલ હતી. એ ભૂલે સ્વીકારી લીધી અને એવું કહે છે કે પેલા બેનનું બેનર તો તમે મને ગમે તે કરો, આ જીવન તો એ બેનનું બેનર હું નહીં હટાવું, તમે બીજા પાસે હટાવી લો. તમે બપોરના ધરણા પર બેઠા હતા, તમને એવું નહીં લાગતું કે તમને ઘરે જવા પાછા એ બપોરના મારી પાછળ પડેલા હતા. બપોરના કેટલી બધી રકઝક કરી, બેસાડી રાખ્યા, આમ તેમ કર્યું. ઘડીએ એક જ વાત, ઘડીએ કાઉન્સિલર જોડે મને ફોન પર વાત કરે કે બેનર એ બેન જોડે તમે એ ના કરો, તમે બોર્ડ એમનું રહેવા દો. એમની જોડે ભાજપ તરફેણી મને એવું લાગે છે કે કદાચ આ સુરેશ તુવર સાહેબ ભલે દેખાતું નથી પણ એક કોઈ ચશ્મા હશે જેમાં ખબર પડી જતી હશે કે આ ભાજપના ચુસ્ત કાર્યકર્તા છે, ચુસ્ત અધિકારી. કાલે ઉઠીને આ સાંસદ બને વડોદરા શહેરના તો હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઈશ. કારણ કે આવા લોકોની શહેરને બહુ જરૂર છે, જે એક તરફી શાસન છે, જે પબ્લિકને હેરાન કરે છે, જે પબ્લિકના નથી ત્યાં જે ભાજપની એ કરે માળા જપ્યા કરે છે. આવા અધિકારીઓને લીધે આ કંઈક ને કંઈક શહેર ડૂબ્યું છે. અને આવા અધિકારીઓને આજે ચોખ્ખું એમની ઓફિસ પર ઉભો રહીને કહું છું કે આવનાર સમય અમારો છે. આવનાર સમયમાં તમે જે કંઈક કૌભાંડો કર્યા હશે ખુલેચીને બહાર કાઢીશું અને બધા બહાર કાઢીને તમને સળિયા ના ગણાવું તો મારું નામ પણ સિઝલ નહીં. આજે બેનની તો જવાબદારી વોર્ડ ઓફિસ પર આપી છે. હવે આવતીકાલ વોર્ડ ઓફિસ વાળા સવારથી શું કરે છે એ જોવાનું રહેશે.